કા મોટા પગ બળતા નથી ને તડકામાં, અને બળતા હોય ને તો ભલે ભલે કેટલાય ના હૈયા બાયરા હે ભાઈ. અને હવે પોલીસ આ રીઢા ગુનેગાર ચિરાગની બધી એકડી બહાર કાઢી રહી છે. એમ કહીએ કે એનું બધું બળી જાય ને એવી સર્વિસ થઈ રહી છે, જાહેરમાં સરભરા થઈ છે, કાયદાનું પાઠ ભણાવ્યો છે. ભાઈ ગુનાની દુનિયા ભલે ગમે એટલી અંધારી હોય ને, કાયદાના હાથ તો લાંબા જ હોય ભાઈ. અડાજણ, પાલ ને ડિંડોલી વિસ્તારમાં જે ફફડાટ ફેલાવ્યો હતો ને, એ જે આ ખંડણીખોર ચિરાગ ભરવાડ હવે પોલીસના સકંજામાં આવી ગયો છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી, મારામારી, ખૂનની કોશિશ જેવા અનેક ગુનામાં આ ભાઈ ફરાર હતો. અને કુખ્યાત આરોપી હવે ચિરાગ રેવા મેર એટલે કે ચિરાગ ભરવાડ ઝોન 7ની ટીમની અડફેટે ચડી ગયો છે. આ ભાઈ ખબર છે ક્યાં છુપાણો હતો? ભાવનગરના ખીજડીયા ગામે છુપાઈ ગયો હતો, પણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સની એવી જાળ બિછાવીને કે છેવટે પરવાડા રોડ પર તેને દબોચી લેવામાં આવ્યો. આ ચિરાગ ભરવાડ પર 27 જેટલા ગુના અને ગુજ સી ટોક જેવી કડક કલમો લાગેલી છે, અને હવે તે જેલના સળિયા પાછળ છે. આમ પોલીસે તેનો જાહેરમાં વરઘોડો કાઢી તેને કાયદાનું ભાન પણ કરાવ્યું છે, અને સુરત પોલીસની આ કામગીરીને સૌ કોઈ વખાણી પણ રહ્યા છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.